મોરબીમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિમોલેશન વેસ્ટ મટીરિયલ્સનો મામલો. યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે મચ્છુ નદીમાં કચરો નાખીને નદીને પુરાવામાં આવી છે. અહીં પેશકદમી કરવી નહીં તેવું બોર્ડ માર્યું છે, તેમ છતાંય પેશકદમી કરી દબાણ કરવામાં આવી રહ્યું છે. મોરબી નગરપાલિકા વહીવટીતંત્રના કાનને પહેલાથી બહેરાશ આવી ગઈ હતી. હવે આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને પર્યાવરણ મંત્રાલયે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016થી આ ડિમોલેશન વેસ્ટ ક્યાં નાખવું તે સૂચિત કર્યું છે, પરંતુ મોરબી નગરપાલિકાને સરકારના આવા કોઈ નિયમોનું પાલન કરવું નથી તેવું જણાય છે. મોરબીમાં એક માળના મકાનનું ડિમોલેશન કરીને ત્યાં બહુમાળી એપાર્ટમેન્ટ બની રહ્યા છે. મોટાભાગના બાંધકામની મંજૂરી લેતા નથી, એટલે રેરા રજિસ્ટર તો હોય જ નહીં, તો આ સ્થળ પર ફાયર સેફટીની સુવિધા તો દરકાર હોતી નથી. ત્યારે આ નગરપાલિકા આવા બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે જાણે કોઈ દુર્ઘટના બને પછી તંત્ર દોડતું થાય છે તેમ કરવા માટે હાલમાં મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આવી એક ફરજ બેદરકારીનો નમૂનામાં વધુ એકનો ઉમેરો થયો છે. જે બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવે છે તેમનો વેસ્ટ મટીરિયલ કચરો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, પણ થતો નથી. આ ડિમોલેશન વેસ્ટ મટીરિયલ્સ મચ્છુ નદીમાં નાખીને નદીને પૂરવામાં આવી રહી છે. મોરબીના મયુર પુલના આવેલા 15 પાણી નિકાલના નાળા સુધી આવું દબાણ થઈ ગયું છે. નદીના નોટિફાઈડ એરિયામાં કોઈપણ પ્રકારનું દબાણ હોવું જોઈએ નહીં. જો તેવું થાય તો નદીના વહેણ બદલી શકે છે. જો આવું થાય તો મોરબી શહેરના અમુક વિસ્તારોમાં ગંભીર પરિણામો આવી શકે તેમ છે. પરંતુ નગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના લોકોને આ કેમ સમજાતું નથી કે પછી સમજવું નથી, તે આ સવાલ ઉઠે છે. આ ડિમોલેશન વેસ્ટ મટીરિયલ મચ્છુ નદીમાં નાખીને 15 જેટલા પાણી નિકાલના નાળાના પુરાણ કરી નાખવામાં આવ્યા છે. આ જગ્યા પર પેશકદમી કરવા માટે પુરાણ કર્યું છે. ત્યારે નગરપાલિકાએ અહીં પેશકદમી કરવી નહીં તેવું બોર્ડ માર્યું છે અને 2-3 દિવસ માટે અહીંયા કોઈ પણ લારી ગલ્લાવાળાને ઊભા રહેવા દીધા નથી. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ ફરી હતું તેવું ને તેવું લારી ગલ્લાનું દબાણ થઈ ગયું છે. અહીં થયેલી પેશકદમી સ્પષ્ટ દેખાય છે. ત્યારે નગરપાલિકાએ દબાણ દૂર કરવામાં ફરજ બેદરકારી છે કે પછી અંગત કમાણીની હપ્તાખોરી છે, તેનો જવાબ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જ આપી શકશે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.